ફ્રન્ટ એન્ડ ડેવલપર બનવાનું સપનું છે, પણ ક્યાંથી શરૂ કરવું એ સમજાતું નથી. કે પછી શરૂઆત તો કરી છે, પણ રસ્તો થોડો ગૂંચવાયેલો લાગે છે. તો બધા જ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લઈને અમે આવી ગયા છીએ તમારી પાસે. સો હેલો એન્ડ વેલકમ ટુ શક્તિ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાસ્ટ સુધી જોજો અને લાઈક અને શેર અવશ્ય કરજો. સો ચાલુ કરીએ. ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ એટલે શું? તો ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ એક ફેઝ છે જે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટની અંદર આવે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ ફૂલ સ્ટેક ડેવલપમેન્ટની. તો ફૂલ સ્ટેક ડેવલપમેન્ટમાં આવે ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ, બેક એન્ડ ડેવલપમેન્ટ અને ડેટાબેઝ. જો તમે ફૂલ સ્ટેક ડેવલપર બનવાનું ઈચ્છો છો તો એના કોર્सेस પણ આપણે અવેલેબલ છે, જે તમને એપ્લિકેશનની લિંક થ્રુ મળી જશે. પ્લસ આપણે યુટ્યુબમાં બી એની શોર્ટ ક્લિપ્સ ઇન્ટ્રોડક્શન જેટલી મૂકેલી છે, જે તમે પછી ચેકઆઉટ કરી શકો છો. અને આ વિડીયો છે સ્પેશિયલ ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ માટે, જે લોકોને ખાલી ફ્રન્ટ એન્ડ ડેવલપિંગની ફિલ્ડમાં આગળ વધવું છે. ફ્રન્ટ એન્ડ ડેવલપિંગમાં આવે શું, કેવી રીતે શીખવાનું, એમાં શું ઇન્ક્લુડેડ હશે, બધું જ આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ. તો ચાલુ કરીએ. સૌથી પહેલું, વોટ ઇઝ ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ? ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ છે શું? તો front end development in simple terms is like the visual part of a website or application you see and interact with. It's about making the website look good and work well for the user using tools like HTML, CSS, and JavaScript. It's the stuff you see, like buttons, images, text, and how it all looks and behaves when you click or type things in. ગુજરાતીમાં સમજીએ તો ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ એટલે વેબસાઇટ કે એપ્લિકેશનનો તે ભાગ જે તમે જુઓ છો અને તેની સાથે ક્રિયા કરો છો. તે વેબસાઇટને સરસ દેખાડવા અને વપરાશકર્તા માટે સારી રીતે કામ કરવા માટે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ જેવા ટૂલ્સનો ઉપયોગ કરે છે. તમે જે જુઓ છો, જેમ કે બટન, છબીઓ, ટેક્સ્ટ, તે બધું કેવી રીતે દેખાય છે અને જ્યારે તમે ક્લિક કરો અથવા ટાઈપ કરો ત્યારે તે કેવી રીતે વર્તે છે, તે ફ્રન્ટ એન્ડનું કામ છે. સો બેઝિક આઈડિયા આવી ગયો આપણને ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ છે શું. એમાં આવે મેઇનલી 3 લેંગ્વેજીસ, જે આમાં પણ લખેલી છે, જેમ કે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. એને આપણે ટૂલ્સ પણ કહી શકીએ છીએ અને લેંગ્વેજીસ પણ કહી શકીએ છીએ. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ. જેમ કે આ એક વેબસાઇટ છે, ફ્લિપકાર્ટની શોપિંગ એપ્લિકેશન છે. આપણે બધા આપણી ડેઈલી લાઈફમાં યુઝ કરીએ જ છીએ. તો હવે આ એપ્લિકેશન કેવી રીતે બનાવી હશે, બરોબર? તમે સૌથી પહેલા જોઈ શકો છો ઉપર અહીંયા ફ્લિપકાર્ટનો લોગો છે, અહીંયા એનું સર્ચ બાર છે, લોગિન માટેના ઓપ્શન્સ છે, અને ખાલી કર્સર લઈ જ જવું તો એનું લોજિક વાપરીને આપણને નીચે બીજા ઓપ્શન્સ તરત બતાવી દે છે કે લોગિન તમે કરવા માટે શું કરી શકો છો, બરોબર? પછી એવી રીતે કાર્ટ છે, પછી નીચેના બીજા ઓપ્શન્સ છે, ત્યાં પણ સિમ્પલી હું ખાલી કર્સર લઈ જાઉં છું તો નીચેનું આખું મેન્યુ ખુલી જાય છે. તો આ કોણે કર્યું? આ કેવી રીતે વસ્તુ પોસિબલ થઈ? તો એ બધા માટે આપણે ફ્રન્ટ એન્ડ ડેવલપિંગની મેઇનલી 3 લેંગ્વેજીસ છે, HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. પછી નેક્સ્ટ તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રોલ આપેલું છે, જેમ પણ ક્લિક કરું એમ સ્ક્રોલ થાય છે, એક પછી એક અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ આવે છે. નીચે તમે જોઈ શકો છો પાછું લેઆઉટ ચેન્જ થાય છે, આનું અલગ લેઆઉટ છે, પછી અહીંયા એડવર્ટાઇઝમેન્ટ આવે છે, એનું અલગ લેઆઉટ છે. ઓકે, આ એક સિંગલ પેજ છે, પહેલું જ પેજ છે આખું આપણું ફ્લિપકાર્ટ એપ્લિકેશનનું. તો આને ક્રિએટ કેવી રીતે કર્યું હશે? તો સૌથી પહેલા તો આ જે પણ વસ્તુ તમે જોઈ શકો છો, જ્યાં તમે ક્લિક કરી શકો છો, કર્સર લઈ જઈ શકો છો, તમને જે ઓપ્શન્સ જોવામાં આવે છે, જે તમે જોઈ શકો છો, જે તમે સર્ચ કરી શકો છો, આ બધું જ શું કહેવાય? ફ્રન્ટ એન્ડ કહેવાય. શું કહેવાય? ફ્રન્ટ એન્ડ કહેવાય. ગોટ ઇટ? હવે અહીંયા તમે જુઓ છો લોગો છે, અહીંયા સર્ચ બાર છે, અહીંયા લોગિન માટેના ઓપ્શન્સ છે, કાર્ટ આપ્યું છે. તો આ બધી વસ્તુ કે અહીંયા ઉપર મેન્યુ બાર હશે, નીચે સબ મેન્યુ હશે, એની નીચે સ્ક્રોલ બાર હશે, એની નીચે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ થી સ્ટાર્ટ થશે. આ બધી વસ્તુ કે શું વસ્તુ ક્યાં આવશે, ઈ સ્ટ્રક્ચર એક ક્રિએટ કરવાનું કામ કોણ કરે છે? ઈ આપણી HTML લેંગ્વેજ કામ કરે છે. સમજાણું?
એક સ્ટ્રક્ચર ક્રિએટ કરે છે કે લોગો છે તો લોગો અહીંયા જ આવશે, સર્ચ બાર છે તો સર્ચ બાર અહીંયા જ આવશે. આ કામ કોનું છે? HTML લેંગ્વેજનું છે. વિથ ધ હેલ્પ ઓફ HTML તમે એક સ્ટ્રક્ચર ક્રિએટ કરી શકો છો તમારી વેબસાઇટનું અથવા તમારા વેબ એપ્લિકેશનનું. ગોટ ઇટ? સો એ કામ હતું HTML નું. નેક્સ્ટ આપણે જોઈએ CSS. તો અહીંયા તમે જુઓ, ફ્લિપકાર્ટ લખેલું છે, બ્લુ કલરમાં લખેલું છે, એના ફોન્ટ તમે જુઓ, અને નીચે પ્લસ લખેલું છે, એનો કલર જોવો અને એના ફોન્ટ જોવો, બેની સાઈઝ જોવો, બધો ડિફરન્સ છે. તો આ કામ કોનું છે? CSS નું છે. ડિઝાઇનિંગ કરવાનું, એનિમેશન્સ આપવાનું, પછી તમારા ફોન્ટનો કલર ચેન્જ કરવાનો, તો એ કામ કોનું છે? બધું CSS નું છે. સમજાણું? HTML એટલે એક બેઝિક સ્ટ્રક્ચર, આપણું આખું પેજ તૈયાર કરે છે એ HTML. પછી એમાં કઈ વસ્તુનો શું કલર હશે, કઈ વસ્તુનો ફોન્ટ કેવો હશે, એનું ફોન્ટની વેઇટ કેટલી હશે, એનો બેકગ્રાઉન્ડ કલર કેવો હશે, આ બધું કોણ નક્કી કરે છે? CSS નક્કી કરે છે. સો HTML, CSS અને ત્રીજું હતું આપણું જાવાસ્ક્રિપ્ટ. તો જાવાસ્ક્રિપ્ટનું કામ શું છે? લોજિક દર્શાવવાનું. જેમ કે હું ખાલી અહીંયા કર્સર લઈ જાઉં છું લોગિન પર, તો તરત નીચે મને ઓપ્શન્સ મળી જાય છે કે હું ન્યૂ કસ્ટમર છું, નો હોય તો મારી પ્રોફાઇલ મને લઈ જાવ ત્યાં, ફ્લિપકાર્ટનું પ્લસ ઝોન, ઓર્ડર્સ, વિશ લિસ્ટ, રિવોર્ડ્સ, ગિફ્ટ કાર્ડ્સ. ખાલી કર્સર જ મારે ત્યાં લઈ જવાનું છે તો એને ખબર પડી જાય છે કે મારા ઉપર કર્સર આવ્યું છે, તો મારે નીચે સબ મેન્યુ ઓપન કરીને દેવું પડશે. સેમ વે હોમ એન્ડ ફર્નિચરમાં લઈ ગઈ તો એનું આખું સબ મેન્યુ બે ઓપન થઈ ગયા છે, ઇલેક્ટ્રોનિક્સમાં લઈ ગઈ તો એનું ઓપન થઈ ગયા છે. ઓકે, સો આ લોજિક યુઝ કરે છે કે મારા ઉપર કર્સર આવ્યું એટલે મારે મારું સબ મેન્યુ બતાવવાનું. તો લોજિકનું કામ કોનું છે? જાવાસ્ક્રિપ્ટનું. એક પ્રેક્ટિકલ વેબસાઇટ જુઓ એટલે તમને આઈડિયા આવે કે શું વસ્તુ કેવી રીતે ચાલે છે, પાછળની એની પ્રોસેસ શું થાય છે. પછી જોઈએ મેઇનલી 3 લેંગ્વેજીસ આપણે અત્યારે જ ડિસ્કસ કર્યું, HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. જેમાં HTML ને આપણે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ કહી શકીએ, CSS ને કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ કહી શકીએ અને JS ને જાવાસ્ક્રિપ્ટ કહી શકીએ. પછી રોલ ઓફ ધીઝ લેંગ્વેજીસ એકવાર વેબસાઇટમાં તો જોઈ જ લીધું, હવે થોડુંક થિયરિકલ સમજીએ. સૌથી પહેલું HTML. તો HTML નો શું રોલ છે ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટમાં? તો ક્રિએટ્સ અ બેઝિક સ્ટ્રક્ચર એન્ડ કન્ટેન્ટ ઓફ અ વેબ એપ્લિકેશન ઓર વેબસાઇટ. જેમ મેં કીધું, એક બેઝિક સ્ટ્રક્ચર ક્રિએટ કરે છે તમારી વેબ એપ્લિકેશન અથવા વેબસાઇટનું. પછી શું કરે છે? provides basic elements like headings, paragraphs, images and links that user can see. જે યુઝર જોઈ શકે એવી વસ્તુ, એવા એલિમેન્ટ્સ HTML પ્રોવાઈડ કરે છે. જેમ કે આપણે જોયું ફ્લિપકાર્ટ હતું તો એનો લોગો મૂક્યો હતો, તો એ કેવી રીતે મૂક્યો હશે? તો વિથ ધ હેલ્પ ઓફ HTML. જોઈ લઈ નીચે મેન્યુ બાર છે, સર્ચ બાર છે, લેઆઉટ છે, સાઇન ઓપ્શન્સ છે, આ બધા એક્ઝામ્પલ્સ છે જે આપણે HTML થી વર્ક કરી શકીએ છીએ. નેક્સ્ટ આવીએ CSS માં. તો CSS પણ આપણે વેબસાઇટમાં જોયું જ તે, ફ્લિપકાર્ટ છે બ્લુ કલરથી લખેલું હતું, પછી નીચે પ્લસ છે યલો કલરથી લખેલો હતો. તો આવું બધું કામ કોનું છે? CSS નું. થિયરિકલ જોઈએ તો determines how the content is presented. જે કન્ટેન્ટ તમે મૂકો છો એ જોવામાં કેવો લાગશે, એ કામ કોનું છે? CSS નું છે. used to create visually responsive designs and makes it user friendly. શેના માટે બેઝિકલી યુઝ થાય છે? રિસ્પોન્સિવ ડિઝાઇન બનાવવામાં યુઝ થાય છે કે જે યુઝરને જોવામાં ગમે. હવે આપણે નોર્મલ PDF હોય છે કોઈ બી મટીરિયલની, કોલેજ કે સ્કૂલમાંથી તમને આપે તો બ્લેક એન્ડ વ્હાઇટમાં હોય છે, તમને વાંચવું ગમે છે? નથી ગમતું, રાઈટ? કોઈને પણ ના ગમે. તો સેમ વે તમે વિચાર કરો, આપણા ફોનની કોઈ બી એપ્લિકેશન હોય કે પછી કોઈ બી શોપિંગની વેબસાઇટ હોય, એ પણ એવી સીધી સીધી આપણને આપી દે બ્લેક એન્ડ વ્હાઇટમાં, તો આપણને જોવી ગમે? ના ગમે. તો વિથ ધ હેલ્પ ઓફ CSS એમાં કલર્સ, એનિમેશન, ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટનો વેઇટ, ફોન્ટનો કલર, આવું બધું ચેન્જ કરો તો પછી કેવી સરસ મજાની એટ્રેક્ટિવ લાગે. તો યુઝરને પણ એમ થાય કઈ નહીં, મારે કઈ લેવું નથી તો ચલો હું થોડુંક આમાં સ્ક્રોલ તો કરું, થોડું જોવું તો ખરી કે આમાં એક્ઝેક્ટલી છે શું. ડન. જોઈ શકી છે CSS ના એક્ઝામ્પલ, જેમ કે સાઇઝ હોય, કલર હોય, એનિમેશન્સ હોય, ફોન્ટ સાઇઝ છે, ફોન્ટ વેઇટ છે. વેઇટ એટલે ફોન્ટ કેટલો જાડો રાખવો, કેટલો પતલો રાખવો, એવી રીતનું. માર્જિન સેટ કરવાનું છે, પેડિંગ સેટ કરવાનું છે, બે મેન્યુઝ વચ્ચેની જગ્યા કેટલી છૂટશે એને પેડિંગ કહેવાય, ઈ કેટલું સેટ કરવાનું છે. તો આ બધું જ કામ કોનું છે? CSS.
હવે આવીએ જેએસ ઉપર. જેએસ મતલબ જાવાસ્ક્રિપ્ટ. તો જાવાસ્ક્રિપ્ટ શું કરે છે? ગીવ્સ લોજિક. અહીંયા હમણાં જ તે જો હું ખાલી અહીંયા કર્સર લઈ ગઈ તો નીચે આવી ગયું. ફરીથી લઈ જાઉં, આવી ગયું. તો આ લોજિક છે. તો આ કોણ કરે છે? જાવાસ્ક્રિપ્ટ. gives logics, adds dynamic and interactive behavior, improves user experience. એના એક્ઝામ્પલ્સ જોઈએ તો updating content, handling events, creating user interfaces, etc. બરોબર. હવે આ શું કહેવાય? માઉસની ઇવેન્ટ કહેવાય એક. હું અહીંયા માઉસ લઈ જાઉં છું, લઈ જાઉં એટલે આ માઉસ ઇવેન્ટ ટ્રિગર થઈ, એને ખબર પડી કે માઉસ મારા ઉપર આવ્યું એટલે એને તરત એનું સબ મેન્યુ ઓપન કરી દીધું. સો આ બધું કામ કોનું છે? જાવાસ્ક્રિપ્ટનું. ઓકે. મેઇનલી 3 લેંગ્વેજીસ ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ માટે: HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. હવે પહેલા વાત કરીએ HTML ની, જેને આપણે કહીશું હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. તો in front-end development, HTML's role is to define the structure and content of a web page. પહેલા જ આપણે વાત કરી, HTML શું કરે છે? આપણી વેબસાઇટ કે વેબ એપ્લિકેશનનું આખું સ્ટ્રક્ચર રેડી કરે છે અને કન્ટેન્ટ નક્કી કરે છે કે મારે પહેલા પેજમાં શું વસ્તુ બતાવી છે. સિમ્પલ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો બાજુમાં. આપણે સપોઝ માની લો કે ઘર બનાવવું છે, તો ઘર ડાયરેક્ટલી બની જાય છે? નથી બનતું ને. પહેલા શું કરીએ? આપણે પેપર ઉપર એની બ્લુ પ્રિન્ટ કરાવીએ, એનો આખો નકશો તૈયાર કરી કે કેવી રીતનું બનશે, કેટલી જગ્યા જોશે ફર્સ્ટ ફ્લોરમાં, કેટલી જગ્યા જોશે સેકન્ડ ફ્લોરના રૂમ માટે, સેકન્ડ ફ્લોરના હોલ માટે. રાઈટ. સો બેઝિક એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરી, એની ઉપરથી પછી આખું ઘર બનશે. તો બેઝિક જે નકશો તૈયાર કોણ કરે છે? HTML કરે છે. સમજાણું હવે? ઇટ એક્ટ્સ એઝ અ ફાઉન્ડેશનલ લેયર. એને કયું લેયર કહી શકશું આપણે? ફાઉન્ડેશનલ લેયર, providing basic elements like headings, paragraphs, images, and links that forms the content that users can see. ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટનો નોર્મલ મતલબ જ એ થાય છે, ફ્રન્ટ એન્ડ એટલે જે આગળ હોય એવું, જે યુઝર જોઈ શકતું હોય એવું. ઓકે. સો આ વાત હતી HTML ની. હવે જોઈએ CSS. CSS માં સેમ આપણે એક્ઝામ્પલ લઈએ, એમાં બી ઘર આપણું બની ગયું છે. હવે તો એમ નામ તો આપણે રહેવા જશું નહીં, એમાં ફર્નિચર તો કરાવશું જ ને ઘરમાં આપણે. તો સોફો છે, સોફો ક્યાં રાખવો છે? હોલમાં રાખવો છે. તો હોલમાં કઈ ડાયરેક્શનમાં રાખવો છે? પછી ક્લોક છે, તો ક્લોક કઈ દિવાલ પર રાખવી છે? તો આ બધું જગ્યાનું પ્લેસમેન્ટ કરવાનું, એના કલર કોમ્બિનેશન સેટ કરવાના, શું વસ્તુ ક્યાં સારી લાગશે, એને કેટલું મોટું કરવું જોશે, કેટલું નાનું રાખવું જોશે, એના ફોન્ટ કેટલા, એનું માર્જિન કેટલું, એનું લેઆઉટ શું રાખવાનું છે, ગોળ રાખવાનું છે, ચોરસ રાખવાનું છે, લંબચોરસ રાખવાનું છે, એમાં એનિમેશન એડ કરવાનું છે કે નહીં. તો આ બધું જ કામ કોનું છે? CSS નું છે. CSS આપણી વેબસાઇટને એકદમ એટ્રેક્ટિવ બનાવશે. HTML થી આપણે ખાલી નકશો તૈયાર કરી શકશું, સ્ટ્રક્ચર તૈયાર કરી શકશું. પછી એને એટ્રેક્ટિવ બનાવવા માટે, એને આપણને જોવી ગમે એવું બનાવવા માટે CSS નો યુઝ કરવાનો છે. ગોટ ઇટ? અને લાસ્ટમાં આવે છે જાવાસ્ક્રિપ્ટ, જે ફૂલ્લી આપણે લોજિક જેને કહેવાય એના માટે આપણે યુઝ કરવાના છીએ. ફરીથી ઘરનું જ એક્ઝામ્પલ લઈએ. ઘર છે, એમાં સ્વિચ બોર્ડ છે, તો આપણને ખબર તો હોવી જોઈએ ને કે હું કઈ સ્વિચ ઓન કરીશ તો લાઇટ થશે, કઈ સ્વિચ ઓન કરીશ તો ફેન થશે. તો આ એક લોજિક છે. તો આવા બધા લોજિકનું કામ કોનું છે? જાવાસ્ક્રિપ્ટનું છે. જેમ કે આપણે અત્યારે પણ જોયું ને, અહીંયા ખાલી કર્સર લઈ જાઉં છું તો એને ખબર પડી ગઈ કે મારે હવે સબ મેન્યુ ઓપન કરવાનું છે. તો લોજિક છે, તો એ શેનથી થયું હશે? જાવાસ્ક્રિપ્ટથી. બરોબર. સો આ બેઝિક તમને એક 3 લેંગ્વેજીસ યાદ રાખવાની છે ફોર ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ, જે છે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. ખાલી આટલું તમને આખું ફૂલ આવડતું હશે, બેઝિક જ તે. એનથી પણ તમે તમારું થોડું ઘણું અર્નિંગ સ્ટાર્ટ કરી શકો છો, ફ્રીલેન્સિંગ સ્ટાર્ટ કરી શકો છો, ખુદના પ્રોજેક્ટ્સ બનાવી શકો છો, ડિઝાઇન કરી શકો છો. રાઈટ. હવે એક પ્રોજેક્ટ હું તમને બતાવું છું, જે મારો જ બનાવેલો છે, અને તમે પણ આગળ જતા એવો ક્રિએટ કરી શકો છો. આ મારો જ આખો પ્રોજેક્ટ છે. તમે કોઈ બી પ્રોજેક્ટ સ્ટાર્ટ કરો બનાવવાનું, તમને તરત ને તરત ન આવડતું હોય ડિઝાઇનિંગ ને બધું, તો તમે ફ્રી ટેમ્પલેટ ડાઉનલોડ કરી શકો છો ઓનલાઈન.
અને પછી એમાંથી તમને જ્યારે બેઝિક આવડી ગયું હશે HTML નું CSS નું JavaScript નું તો ગમે તે ટેમ્પલેટ તમે લ્યો એમાં તમે કોડિંગમાં તમારી જાતે ચેન્જીસ કરવા માટે કેપેબલ બની જશો અને બની જ જશો. તમને આઈડિયા આવી જ જશે કે મારે ઉપર હેડિંગનો કલર બદલાવો છે તો મારે HTML માં ક્યાં જવાનું અને CSS માં ક્યાં જવાનું. ડન છે. આ એવી જ રીતે મેં ક્રિએટ કરેલી છે જ્યારે હું શીખતી હતી કે પ્રોજેક્ટ્સ કેવી રીતે બનાવવા એટલે રેડીમેડ ટેમ્પલેટ લીધું હતું અને એમાંથી પછી આ એક આખો જ્વેલરી સ્ટોરનો પ્રોજેક્ટ ક્રિએટ કર્યો છે. ડન. અને આ ફૂલ્લી રિસ્પોન્સિવ પ્રોજેક્ટ છે. તમે જોઈ શકો છો હોવર ઇફેક્ટ્સ આપેલા છે બધે. જેની ઉપર કર્સર લઈ જાઓ એ હોવર થાય છે. રાઈટ. આટલી બધી આઇટમ્સ એડ કરેલી છે. નીચે બધા રિવ્યુઝ છે. અહીંયા પણ સ્ક્રોલ થઈ શકે છે આપણે જેમ હમણાં ફ્લિપકાર્ટનું જોયું એવી જ રીતે. નીચે કોન્ટેક્ટર્સનું પેજ આપ્યું છે. ફરીથી આપણે ઉપર જઈએ તો લોગિન રજિસ્ટ્રેશન માટેના ઓપ્શન્સ છે. પછી સ્ટોર અહીંયા છે કે શું શું આઇટમ્સ અવેલેબલ છે અમારી સાઇટ ઉપર. રાઈટ. સો આવી રીતે તમે કોઈ નાનો મોટો બિઝનેસ તમે કરતા હોય અથવા તમારા ફેમિલીમાં કોઈ કરતા હોય એનો તમારે પ્રચાર કરવો છે તો સૌથી બેસ્ટ વે છે આજકાલ સોશિયલ મીડિયા. અને સોશિયલ મીડિયામાં તમે વેબસાઇટની એડવર્ટાઇઝમેન્ટ નાખો, વેબ એપ્લિકેશનમાં તમે કરો એટલે તમારું ઈ માર્કેટ અપ જાય અને જાય જ. સૌથી વધારે યંગસ્ટર્સ અત્યારે સોશિયલ મીડિયા પર જોવા મળે છે અને બીજા મળતા હોય તો IT ફિલ્ડમાં જોવા મળે છે. ડન. સો એક સિમ્પલ એક્ઝામ્પલ હતું પ્રોજેક્ટનું કે હું અહીંથી લોગિન થઈ શકીશ, રજીસ્ટર થઈ શકીશ, પછી અહીં હું પેજીસ જોઈ શકીશ કયા કયા છે. તો આવો નાનો મોટો પ્રોજેક્ટ તમે બનાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું જ્યારે તમે થોડું ઘણું પણ બેઝિક સમજ આવી જાય HTML નું, CSS નું, JavaScript નું થોડું ઘણું બી ખબર પડી જાય તો તમારી જાતે ને જાતે થોડું વિચારવાનું, જાતે ને જાતે ટ્રાય કરવાનું કે આમાં હું આમ કરી શકીશ, આમાં આમ કરી શકીશ. બરોબર છે. એવી રીતે ફ્રીલાન્સિંગ પણ તમે કરી શકો છો. તો આજના વિડીયોમાં બેઝિક ઇન્ટ્રો હતો આપણો કે ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ શું છે અને એના મેઇન કન્ટેન્ટ્સ શું છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો મેઇનલી 3 લેંગ્વેજીસ છે. એમાં ફર્સ્ટ છે HTML. તો આપણે બેઝિક અત્યારે HTML માં પ્રોગ્રામ કરીને જોઈએ કે કેવી રીતે થાય છે. ઓકે. સો આપણે જે કોડ એડિટર યુઝ કરીએ છીએ એ છે VS કોડ. એનો ફર્સ્ટ પ્રોગ્રામ જોઈએ આપણે. બેઝિક HTML નું સિન્ટેક્સ છે. એમાં ટાઇટલમાં મેં લખ્યું છે ફર્સ્ટ પ્રોગ્રામ અને બોડીની અંદર જ્યારે આવો જેને પણ થોડું ઘણું HTML ખબર હશે એને સમજવામાં બહુ પ્રોબ્લેમ થશે નહીં. બોડીની અંદર આવો ત્યાં તમારું મેઇન કન્ટેન્ટ તમારું ચાલુ થાય. H1 છે હેડિંગ 1 જે સૌથી મોટી સાઇઝનું હેડિંગ કહેવાય. એમાં લખ્યું છે ધીસ ઇઝ માય ફર્સ્ટ પ્રોગ્રામ ઇન HTML લેંગ્વેજ. પછી આપ્યું છે /H1 એટલે H1 ટેગને ક્લોઝ કર્યું અને 2 વાર આપ્યું છે BR એટલે લાઈનને બ્રેક કરશે. વચ્ચે 2 લાઈન જેટલી તમારી ગેપ છોડશે પછી નેક્સ્ટ લાઈનમાં આવશે. પછી આપ્યો છે બી ટેગ બોલ્ડ માટે છે. આપણે વર્ડમાં ને યુઝ કરતા હોય એટલે ખબર જ હોય તો શું છે ધીસ ઇઝ બોલ્ડ ટેગ. પછી /B ફરીથી BR આપ્યો 2 લાઈન જેટલી જગ્યા છોડશે નવી લાઈનમાં આવશે. આઈ શેના માટે છે? ઇટાલિક ટેગ માટે છે તો ધીસ ઇઝ ઇટાલિક ટેગ. /I ફરીથી BR આપ્યું 2 લાઈન જેટલી લાઈન બ્રેક કરશે. પછી આવશે U ધીસ ઇઝ અંડરલાઇન ટેગ. /U કરીને U ટેગને બંધ કરી દીધો. ફરીથી BR પછી /body અને /HTML. આને આપણે રન કરીને જોઈએ કે આ લાગે છે કેવું. ફર્સ્ટ પ્રોગ્રામ. યસ. હિયર યુ કેન સી આવી ગયું છે. સૌથી પહેલા હેડિંગ ટેગમાં આપણે લખ્યું હતું એટલે એઝ અ હેડિંગ ફર્સ્ટ લાઈન આવી છે કે ધીસ ઇઝ માય ફર્સ્ટ પ્રોગ્રામ ઇન HTML લેંગ્વેજ. પછી બી ટેગથી આપણે બોલ્ડમાં લખ્યું હતું ધીસ ઇઝ બોલ્ડ ટેગ તો બોલ્ડમાં આવ્યું છે. પછી આઈ ટેગનો યુઝ કરીને લખ્યું હતું ધીસ ઇઝ ઇટાલિક ટેગ તો ઇટાલિકમાં આવ્યું છે. થોડુંક સ્લેન્ટિંગમાં આવ્યું છે. પછી છે ધીસ ઇઝ અંડરલાઇન ટેગ યુ કરીને લખ્યું હતું એટલે નીચે અંડરલાઇન આવી છે. સો આ એક બેઝિક તમારું હતું કે તમે સ્ટાર્ટ કેવી રીતે કરી શકો છો HTML ને યુઝ કરવાનું. પછી હું તમને બતાવું એક સિમ્પલ રજિસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું છે. એમાં જોઈ શકો છો જેમાં ફોર્મ ટેગનો યુઝ કર્યો છે. ફોર્મ ટેગ ચાલુ કરીને ક્લોઝ થાય એની વચ્ચે તમારે આખું ફોર્મ લખવાનું છે. ડોક્યુમેન્ટ ટાઈપ HTML લેંગ્વેજ જે ડિફોલ્ટ આમાં આવતું હોય એ જ છે સિન્ટેક્સ આખો. આપણે શું કર્યું ખાલી ટાઇટલને ચેન્જ કર્યું. એમાં લખ્યું છે રજિસ્ટ્રેશન ફોર્મ. પછી બોડી ટેગમાં આવી ગયા. અંદર હેડિંગ નંબર 2 આપ્યું. અલાઇનમેન્ટ સેન્ટર આપ્યું આપણા ફોર્મનું અને હેડિંગ શું આપ્યું છે રજિસ્ટ્રેશન ફોર્મ અગેન
ટાઇટલ વસ્તુ એ છે જે આપણને ટોપ કોર્નર પર દેખાશે અને વચ્ચે આપણે જે લખી છે H2 માં એ આપણને સ્ક્રીનમાં વચ્ચે વિઝિબલ થશે. હમણાં આપણે આઉટપુટ જોઈએ ત્યારે આઈડિયા આવી જશે. પછી બોડીની અંદર આપણે ઓપન કર્યો ફોર્મ ટેગ, જેવું તમે ઓપન કરશો એવો ક્લોઝ પણ એની મેળે થઈ જ જશે. વચ્ચે એન્ટર આપી દેવાનું અને વચ્ચે કોડ લખી દેવાનું. પહેલા મારે લેવું છે યુઝર પાસેથી ફૂલ નેમ, તો ફૂલ નેમ લખ્યું છે. પછી કોડિંગમાં શું લખવાનું છે? ઇનપુટ ટાઈપ મારે નેમ કેવી રીતે લેવું છે? તો ટેક્સ્ટમાં લેવું છે. મારે નંબર્સ અલાઉ કરવા નથી એટલે એના માટે ટેક્સ્ટ. પછી નેમ ઇઝ ઇક્વલ ટુ nm, તમે કોઈ બી વેરિયેબલ આપી શકો છો. પ્લેસ હોલ્ડર એટલે તમારું બાજુમાં જે બોક્સ આવશે એમાં શું લખેલું હશે એને પ્લેસ હોલ્ડર કહેવાય. તો એમાં મારે ફૂલ નેમ લખેલું જોઈએ છે અને અગેન 2 વાર br એટલે 2 લાઈન જેટલી જગ્યા છોડશે. નેમ લઈ લીધું. પછી એડ્રેસ જોઈએ છે તો એડ્રેસ માટે હું લઈશ ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયા એના માટે કે આપણને એક કરતા વધારે લાઇન્સ અવેલેબલ રહેશે એના માટે. ઇનપુટ ટાઈપ લીધું હોત તો સિંગલ લાઇનમાં તે લખવા મળે. એડ્રેસ તો એક લાઇનથી વધારે ન હોય એટલે આપણે શું લેવાનું? ટેક્સ્ટ એરિયા લેવાનું. એમાં મેં રોઝ આપી છે 15 અને કોલમ્સ આપી છે 30. સ્લેશ ટેક્સ્ટ એરિયા કરીને ટેક્સ્ટ એરિયા બંધ કરી દીધું. અગેન 2 વાર br આપ્યું એટલે 2 લાઈન જેટલી જગ્યા છોડશે. નેક્સ્ટ મારે જોઈ છે ડેટ ઓફ બર્થ. એમાં ઇનપુટ ટાઈપ મારે શેમાં જોઈ છે ઇનપુટ? તો એઝ અ ડેટ જોઈ છે તો ડેટ જ દેવાનું છે એટલે તમને કેલેન્ડર જેવું મળી જશે જેમાંથી ડાયરેક્ટ યુઝર એની ડેટ ચેકમાર્ક કરી શકશે. નેમ આપી દીધું છે DOB, ફરીથી 2 વાર br 2 લાઈન જેટલી જગ્યા છોડશે. નેક્સ્ટ લાઈનમાં આવશે. પછી મારે જેન્ડર પૂછવું છે યુઝરનું, તો એમાં ઇનપુટ ટાઈપ છે રેડિયો. રેડિયો બટન્સ એટલે નોર્મલી ઓપ્શન્સ હોય છે જેમાં તમે એક સિલેક્ટ કરી શકો એવી રીતનું આવે છે. હમણાં આઉટપુટ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. બાકી જેને HTML ની થોડી ઘણી નોલેજ છે એને તો ખબર હશે જ. નેમમાં આપણે શું આપ્યું છે? GEN. વેલ્યુ m આપી છે. અગર વેલ્યુ m હોય તો બાર શું બતાવશે આપણને ઓપ્શનમાં? મેલ. અને સેમ વે વેલ્યુ f હોય તો ઓપ્શનમાં બતાવશે ફિમેલ. ફરીથી 2 વાર br આપી દીધું છે. 2 લાઈન જેટલી જગ્યા છોડીને નીચે આવી જશે. પછી એને ઓપ્શન્સ જોવામાં આવશે. સિલેક્ટ નેમ, સિટી ચૂઝ કરવાનું કહેશે. તો સિલેક્ટ નામનો ટેગ ઓપન કર્યો છે અને એની અંદર ઓપ્શન વેલ્યુઝ મૂકી છે 1, 2 ને 3. જોઈ શકો છો ઓપ્શનમાં વેલ્યુમાં લખ્યું છે ઈ જ સેમ બાર લખ્યું છે. બારનું જે છે યુઝર જોઈ શકશે, અંદરનું જે છે એ ચેન્જ કરી શકાશે. બરોબર. અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ 3 ઓપ્શન્સ આપ્યા છે સિટી ચૂઝ કરવા માટે. સિલેક્ટ ટેગ ઓપન કર્યો, પછી સિલેક્ટ ટેગ ક્લોઝ કર્યો, ફરીથી 2 વાર br આપી દીધું. 2 લાઈન જેટલી જગ્યા છોડશે અને નીચે આવી જશે અપલોડ માટે. તમને યુઝર પાસેથી કોઈ બી આપણે રજીસ્ટ્રેશન ફોર્મ લઈએ તો કોઈ પણ ડોક્યુમેન્ટ્સ આપણે જોતા હોય એના પાસેથી, તો એના માટે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ફાઇલ લેવાનું. કે ફાઇલમાં એનું ગમે તે PDF હોય, PPT હોય, ટેક્સ્ટ ફાઇલ હોય, કઈ પણ વસ્તુ અપલોડ કરી શકે. નેમનો વેરિયેબલ લીધો છે સિમ્પલ f, ફરીથી 2 લાઈન જેટલી જગ્યા છોડી 2 br કરીને અને લાસ્ટમાં આવી ગયું છે આપણું સબમિટ. તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ. વેલ્યુમાં આપણે લખી દઈશું સબમિટ જે યુઝર જોઈ શકશે. ફોર્મ ટેગ ઓપન થયો તો અહીંયા ક્લોઝ થાય છે. સેમ વે બોડી ટેગ અને પછી HTML. હવે રજીસ્ટ્રેશન ફોર્મને પણ આપણે એકવાર રન કરીને જોઈ લઈએ. ઓકે, તો હિયર યુ કેન સી આપણે ઉપર જો ટાઇટલ જે હતું એ ક્યાં જોવા મળે છે તમને? અહીંયા ઉપર જોવા મળે છે રજીસ્ટ્રેશન ફોર્મ. ઓકે, અને બીજું જે બોડી ટેગમાં આપણે H2 લખીને હેડિંગ ટેગમાં લખ્યું હતું એ વસ્તુ આ છે. ફૂલ નેમ પ્લેસ હોલ્ડર ની અંદર મેં શું લખાયું છે? ફૂલ નેમ. એટલે અહીંયા હું લખી શકીશ શાહજી. એન્ટર એડ્રેસ, અહીંયા ગમે તે એડ્રેસ લખી શકશો. એન્ટર કરીને ફરીથી નેક્સ્ટ લાઈનમાં તમે જઈ શકશો. એડ્રેસ છે. DOB ડેટ ઓફ બર્થ, સીધું જ અહીંથી તમને કેલેન્ડર જોવા મળી જશે. અહીંથી તમે યર પણ તમારી રીતે ચેન્જ કરી શકો છો. 2029, 28 ફેબ્રુઆરી હોય, 10 ડેટ હોય. ઓકે, જેન્ડર સિલેક્ટ કરું છું ફિમેલ. પછી સિટી સિલેક્ટ કરવા માટે પણ ડ્રોપડાઉન મળી ગયું છે આપણને, તો ગાંધીનગર. અપલોડ ચૂઝ ફાઇલ કરીશ એટલે આખું મારું ધીસ PC ખુલી જશે. ઓકે, સો અહીંથી ડાયરેક્ટ તમે કઈ પણ વસ્તુ લઈ શકો છો. ડોક્યુમેન્ટ્સમાંથી, પિક્ચર્સમાંથી કઈ પણ વસ્તુ લઈને અપલોડ કરી શકો છો અને સીધું સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું. તમારું ફોર્મ સબમિટ થઈ ગયું. ફરીથી નવું સબમિશન કરવું હોય એના માટે ફોર્મ ક્લિયર થઈ ગયું. ઓકે, ક્લિયર. એવી જ રીતે બીજું બનાવ્યું છે એક ટેબલ, જે ટેબલ ટેગ્સના યુઝ કરીને બનાવ્યું છે. તમે જોઈ શકો છો ટાઇટલ આપ્યું છે ટેબલ એક્ઝામ્પલ,
પછી બોડીની અંદર કોડિંગ કર્યું છે, જેમાં ટેબલ ટેગની અંદર કોડિંગ કરવાનું છે. ટેબલ બનાવવું હોય તો ટેબલ ટેગ ઓપન કરવાનો, ટેબલ ટેગ ક્લોઝ કરવાનો અને એની વચ્ચે તમે કોડિંગ કરી શકશો. તો ટેબલ ટેગ ઓપન કર્યો, એમાં અલાઇનમેન્ટ આપી દીધું સેન્ટર, એટલે મારે ટેબલ જે છે મારા વેબ પેજની વચ્ચોવચમાં જોઈએ છે. વિડ્થ એટલે પહોળાઈ મારે 50% જોઈએ છે, હાઇટ એટલે લંબાઈ મારે 50% જોઈએ છે, અને એની બોર્ડર મારે 3 જેટલી સાઈઝ જોઈએ છે. બોર્ડર કલર મારે જોઈએ છે રેડ અને બેકગ્રાઉન્ડ કલર મારે જોઈએ છે લાઇટ પિંક. પછી કેપ્શન આપી દીધું એટલે ઉપર હેડિંગ આપી દીધું. શું આપ્યું? બી ટેગમાં એટલે બોલ્ડ આપી દીધું. સ્ટુડન્ટ ડિટેલ્સ /b એટલે બોલ્ડ ટેગ ક્લોઝ કર્યો અને /caption ત્યાં કેપ્શન પણ ક્લોઝ થઈ ગયું. હવે નેક્સ્ટ લાઈનમાં આવવા માટે tr ટેગ છે, જેને આપણે કહીશું ટેબલ રો. ટેબલ રો ની અંદર પહેલું ટેબલ હેડિંગ છે રોલ નંબર, બીજું ટેબલ હેડિંગ છે નેમ અને ત્રીજું ટેબલ હેડિંગ છે સિટી. th એટલે ટેબલ હેડિંગ, tr એટલે ટેબલ રો. એક લાઈન પૂરી થઈ ગઈ. ફરીથી નેક્સ્ટ ટેબલ રો, એમાં th આપણે જોઈએ રોલ નંબર 1, નેમની નીચે આવશે એબીસી, સિટીની નીચે આવશે અમદાવાદ. પહેલી લાઈન પૂરી એટલે /tr. બીજી લાઈન આવશે, ફરીથી રોલ નંબર 1 ની નીચે આવશે 2, નેમ એબીસી ની નીચે આવશે DEF અને સિટી અમદાવાદની નીચે આવશે રાજકોટ. ફરીથી /tr એટલે બીજી લાઈન પણ પૂરી થઈ ગઈ. આવી જશે ત્રીજી લાઈનમાં, એમાં રોલ નંબરમાં 1 ની નીચે 2 ની નીચે 3, નેમમાં એબીસી ની નીચે DEF ની નીચે PQR આવશે અને સિટીમાં અમદાવાદની નીચે ગાંધીનગર આવશે. /tr ત્રીજી લાઈન પણ પૂરી. પછી /tr મેઇન આપણી જે હતી એને પણ ક્લોઝ કરી દેવાનું અને ટેબલ ટેગ જે આપણે ઓપન કર્યો છે એ ક્લોઝ કરી દેવાનો. /body અને /html આને પણ આપણે રન કરીને જોઈ લઈએ. જોઈ શકો છો તમે અહીંયા જે ટાઇટલ આપણે આપ્યું હતું ટેબલ એક્ઝામ્પલ એ અહીંયા આવી ગયું છે. સ્ટુડન્ટ ડિટેલ્સ જે કેપ્શનમાં લખ્યું હતું એ વચ્ચોવચ આવી ગયું છે, અલાઇનમેન્ટ સેન્ટર આપ્યું હતું એટલે. પછી ટેબલ જે છે એનું પણ આપણે અલાઇનમેન્ટ સેન્ટર આપ્યું હતું, એ પણ સેન્ટરમાં છે. હાઇટ એની 50% છે, વિડ્થ 50% છે. ઉપર th માં 3 હેડિંગ આવી ગયા છે, રોલ નંબર, નેમ અને સિટી, અને એની અંદર આપણા સ્ટુડન્ટ્સના રેકોર્ડ્સ. સો આવી રીતે સિમ્પલ રજિસ્ટ્રેશન ફોર્મ છે, ટેબલ છે, આવું બધું ક્યાંક ને ક્યાંક વેબસાઇટમાં જરૂરી તો હોય જ. આટલી મોટી વેબસાઇટ છે ફ્લિપકાર્ટ, તો એમાં તમે લોગિન કરો, ત્યાં કે રજિસ્ટ્રેશન કરો, તમને આવું કંઈક ફિલ કરવા તો મળશે જ તે. તો આ બધું કોણ કરતા હોય? તો જે ફ્રન્ટ એન્ડ ડેવલપર હોય એ કરતા હોય. તો આ આપણે ખાલી HTML થી કર્યું. હવે આ જ રજિસ્ટ્રેશન ફોર્મમાં મારે પાછળ કલર્સ એડ કરવા છે, મારે ફોન્ટના કલર બદલવા છે, ફોન્ટની સ્ટાઇલ બદલવી છે, તો એ બધું શેનથી થશે? CSS થી થશે. તો HTML વિથ CSS તમારે લર્ન કરવું પડે. રેડી? સો સૂન અમે નેક્સ્ટ વિડીયો લઈને આવીશું, જેમાં HTML વિથ CSS નું એક્ઝામ્પલ તમને બતાવવામાં આવશે. ત્યાં સુધી આ વિડીયોમાં તમને જેટલી પણ માહિતી મળી છે એમાં પણ અગર તમને કઈ ક્વેરી હોય તમે કમેન્ટ કરીને પૂછી શકો છો. બાકી લાઇક એન્ડ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. શક્તિ એજ્યુકેશન લઈને આવી રહી છે તમારી માટે બેચ આખી ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટની, જેની ડિટેલ્સ તમને જલ્દીથી આપવામાં આવશે અને તમે એપ્લિકેશન પર આખો સિલેબસ એક્સેસ કરી શકશો. ઓકે ગાઈઝ, સો ધેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ.